તો એવું અલગ અલગ આવશે. એટલે ભાગ્યરેખાના જ્યારે પણ ટુકડા પડતા હોય તો જીવન રેખામાં ભાગ્યરેખામાં એની કેરિયરમાં મોટા પરિવર્તનો આવતા હોય કે પહેલા કયું કામ કરતા હોય, જે ભણ્યા હોય સિવાયનું કામ કરવાનું આવતું હોય, આ પછીને અહીંયાથી અલગ કામ કરવાનું આવતું હોય, એવું થશે. પણ જો ભાગ્યરેખા સળંગ જ હશે તો એના જીવનમાં પરિવર્તન નહીં આવે, એની એ જ લાઈન લેશે. અને તમારી ભાગ્યરેખા સ્પષ્ટ પડેલી જ હોય તો તમે એને એવું કહી શકો છો કે તને પ્લેટફોર્મ મળવામાં તકલીફ નહીં પડે. ભાગ્યરેખા જ્યારે પણ હોય તો એ પ્લેટફોર્મની લાઈન છે. તો ભાગ્યરેખા જ્યારે પણ તમારી સ્પષ્ટ જતી હોય તો એને મુશ્કેલી નહીં પડે, ફાઇનાન્સમાં પણ મુશ્કેલી નહીં પડે. હવે એને બારીકાઈથી જુઓ તો ત્યાં કોઈ જગ્યાએ પૂઠા રેખા હોય, કોઈ જગ્યાએ જાડી થઈ જતી હોય તો એ વખતે મુશ્કેલીની બાબત આવશે. बात करें और जो रेखा की बात करें तो भाग्यरेखा ऐसी है और पीछे मतलब जो नई शुरू हो रही है उसमें पूठा रेखा है या रिया हो रहा है तो परिवर्तन अच्छा नहीं होगा. इसमें भी ऐसा होगा कि भाई ये ऐसी लाइन यहाँ पर है और फिर उसके बाद अप जाती हुई लाइन है, मतलब पॉजिटिव होगा. जो भी परिवर्तन आएगा वो पॉजिटिव आएगा क्योंकि उसमें अप जाती हुई लाइन है. इस तरह देखना पड़ेगा कि पहली लाइन के बाद की लाइन कैसी है, उसके ऊपर उसका परिवर्तन का आधार रहेगा. बराबर. એટલે પહેલાની રેખા કરતા જો બીજી રેખા સારી હોય તો એનું પરિવર્તન હશે સારું હોય. ભાગ્યરેખા એનો રૂટ તૂટીને આવી રીતે જતી હોય, ક્યાંક કોઈ આડી લાઈન જતી હોય તો એવા પ્રમાણ જ્યારે આવી આડી લાઈન હોય તો એની કેરિયર એની એ જ રહેશે પણ પરિવર્તન આવવાની શક્યતા રહે. અહીંયા પણ એવું જ થશે કે આવી કાપતી રેખા હશે તો ત્યાં એ મુશ્કેલીની બાબત આવશે, બરોબર. પણ આની આ જ લાઈન આગળ ચાલે છે એટલે પરિવર્તન મોટું નહીં આવે, બરાબર. એ લોકોમાં જ્યારે પણ આવી રીતે ભાગ્યરેખા તમને આટલે સુધી જતી હોય અને ભાગ્યરેખા હવે જે છે એનું પરિવર્તન આટલે દૂરથી થાય તો જે જોબ કરતા હોય એનાથી જે જોબ કરતા હશે, જે સબ્જેક્ટની કરતા હશે એનાથી અલગ પ્રકારનું એમને જોબ આવશે. એનું પરિવર્તન આવું છે એટલા માટે, દૂર છે એટલા માટે. અને એમાં પછી ઘણી ખરી આવી લાઈનો પણ જોડે જતી હોય તો એ ટ્રાવેલિંગની બાબત પણ સૂચવનારી બનતી હોય. એટલે એના રૂટથી જો બદલાશે તો ક્યાંક મકાનનો કોઈ પ્રશ્ન લઈને આવતો હોય તો તમે એને કહી શકો કે આ વર્ષે બદલાય. કોઈ જોબ માટે પણ પૂછતો હોય તો એ વખતે તમે એને કહી શકો કે આ વખતે તમારે ચેન્જીસ છે. એ ભાગ્યરેખાનું આપણું માર્કિંગ આવશે એ જે વર્ષ કાઢતા આવે એ વર્ષે એને કહી શકો છો. પેજ 176.